સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશનના મામલે હવે તંત્ર અને બિલ્ડરો વચ્ચેની મિલીભગતનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે। આરોપ છે કે પાલિયા એલિગન્સ નામના આલિશાન પ્રોજેક્ટને રસ્તો આપવા માટે ભાજપના બે બિલ્ડર નેતાઓના ઇશારે 100થી વધુ મકાનો તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। ચોંકાવનારી બાબત એ છે કે જે દિવસે ગરીબોના આશિયાના છીનવાયા તે જ દિવસે 1.5 વર્ષથી મંજૂરી વિના ચાલતા આ બિલ્ડરના બાંધકામને મનપાએ માત્ર ખોદાણ પૂરવાની સામાન્ય નોટિસ આપી સંતોષ માન્યો હતો। બેઝમેન્ટ સુધીનું ગેરકાયદે બાંધકામ થઈ ગયું હોવા છતાં તંત્રની ચૂપકીદી અને ખાનગી જમીનમાં કોના આદેશથી મકાનો તોડાયા તે રહસ્ય હજુ અકબંધ છે, જેણે આખા કૌભાંડમાં મનપાની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। તો બીજી તરફ સુરતના નાસિરનગર ખાતે થયેલા ભૂતિયા ડિમોલિશન મામલે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવતા મોટા ગજાના અધિકારીઓ અને પદાધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। કોઈના ઇશારે હાથો બનીને કરાયેલી આ કાર્યવાહીનો મુદ્દો ગાંધીનગર પહોંચતા ગૃહ વિભાગ દ્વારા સુરત પોલીસને બાકાત રાખી રેન્જ આઈજી મારફતે અત્યંત ગુપ્ત તપાસના આદેશ અપાયા છે। સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે હવે તંત્ર અને બિલ્ડરો વચ્ચેની મિલીભગતનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે। આરોપ છે કે પાલિયા એલિગન્સ નામના આલિશાન પ્રોજેક્ટને રસ્તો આપવા માટે ભાજપના બે બિલ્ડર નેતાઓના ઇશારે 100થી વધુ મકાનો તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। ચોંકાવનારી બાબત એ છે કે જે દિવસે ગરીબોના આશિયાના છીનવાયા તે જ દિવસે 1.5 વર્ષથી મંજૂરી વિના ચાલતા બિલ્ડરના બાંધકામને મનપાએ માત્ર ખોદાણ પૂરવાની સામાન્ય નોટિસ આપી સંતોષ માન્યો હતો। બેઝમેન્ટ સુધીનું ગેરકાયદે બાંધકામ થઈ ગયું હોવા છતાં તંત્રની ચૂપકીદીને ખાનગી જમીનનો કોના આદેશથી મકાનો તોડાયા તે રહસ્ય હજુ અકબંધ છે, જેણે આખા કૌભાંડમાં મનપાની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। નાસિરનગરની અંદર ડિમોલેશનની ઘટના સામે આવી છે, પરંતુ તેની બાજુમાં જ મસ્ત મોટું એક પ્રોજેક્ટ બની રહ્યું છે, તેને પણ પાલિકાએ નોટિસ આપી છે, પરંતુ તેનું ડિમોલેશન નથી થયું। ત્યારે આપણી જોડે કોંગ્રેસ પ્રવક્તા ઉપસ્થિત છે। અગ્રણી જે રીતના ઇસ્લામભાઈ નોટિસ આપવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી। નોટિસ 30/5 આપવામાં આવી, એમાં સ્પષ્ટ લખેલું છે કે બાંધકામ બંધ કરો, તમારું કોઈ પરવાનગી નથી। ને આજે પણ જોઈ શકો છો 12મો દિવસે કે બાંધકામ અવિરતપણે ચાલી રહ્યું છે, કારણ કે આ બિલ્ડર જે છે એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર છે। એના આદેશથી સુરત મહાનગરપાલિકાના કર્મચારી જે પ્રજાના નોકર છે, પણ એ પ્રજાના નહીં, આ બિલ્ડરના નોકર હતા। એમના આદેશથી સુજલ પ્રજાપતિ અને જયંત જીવન રામજીવાલાએ સુરત શહેર પોલીસ એસઓજીને સાથે રાખીને અમાનવીય અત્યાચાર કરીને જે એક જ ઝાટકે 30 મેના રોજ જે ઘર વિહોણા કર્યા ગરીબ પરિવારોને નાસિરનગરના, તે જ દિવસે નોટિસ ફટકારી। આજે 12મો દિવસ તેમ છતાં આટલો મોટો મહાકાય બાંધકામ ચાલે છે ગેરકાયદેસર, કોઈ પણ પ્રકારની પરવાનગી વગર। એની સામે અધિકારીઓમાં નૈતિકતા હોય, પ્રજાના ખરેખર નોકર હોય, બિલ્ડરના નોકર ના હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાના દબાવમાં ન હોય, તો આવીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। આને ડિમોલિશન કરવું છે, અને આને જે કંઈ પ્લાન મંજૂરની રજા છૂટી મળ્યો બાકીના બાંધકામની, એ પણ એને રદ કરવી જોઈએ। ઇસ્લામભાઈ, લાગે છે કે અધિકારી આના પર બુલડોઝર ચલાવશે? બાજુમાં જે મોટો પ્રોજેક્ટ ચલાવવું જ જોઈએ, કેમ નહીં ચલાવે? એની ફરજ છે। તમે શહેરના મધ્યમ વર્ગના પરિવાર પર જઈને હથોડા ઝીકતા હોય, બુલડોઝર ચલાવતા હોય, તો આ કઈ તમારો જમાઈ થાય છે? તમારો જમાઈ હોય તો તમે કહી દો કે તમારો બનેવી હોય તો એમ કહી દો કે અમારા બનેવીનું છે, કરો ને કાયદેસર કાર્યવાહી કરીને બતાવો અમને, તો અમને પણ લાગે કે ના શહેરમાં થઈ રહ્યું છે, બધા માટે કાયદો સમાન છે। બિલકુલથી જે રીતના આપણે પેલા પ્રોજેક્ટના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના અત્યારે જોઈ શકાય છે કે મસ્ત મોટું જે પ્રોજેક્ટ ઊભું કરવામાં આવ્યું છે, અને તેની જ બાજુમાં નાસિરનગરમાં જે રીતના 100થી વધુ જે મકાનો હતા તેના પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું, અને સમગ્ર મામલાને લઈને 10 દિવસથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ સત્તાવાર કોઈ પણ અધિકારી બોલવા માટે તૈયાર નથી। અને હાલ સમગ્ર મામલાને લઈને હવે આ મુદ્દો જે છે તે ગાંધીનગર સુધી પહોંચ્યો છે, પરંતુ જ્યારે નાસિરનગરનું ડિમોલેશન થઈ રહ્યું હતું તેની જ બાજુમાં આજે મોટું બાંધકામ બની રહ્યું છે, કોઈ પણ પ્રકારની પરવાનગી ન લેવામાં આવી હતી અને નોટિસ આપવામાં આવી છે। તમામ પ્રકારની જે વાતો જે છે તે હાલ સામે આવી રહી છે, પરંતુ બિલ્ડરની સામે અથવા તો બાંધકામ પર કોઈ પણ પ્રકારે અત્યાર સુધી કાર્યવાહી નથી થઈ, અને 100થી વધુ જે ઘરો તૂટી ગયા છે તે લોકો હવે ઘર વિહોણા થયા છે। સાહિત્ય